તો હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડને લઈને કે જ્યાં સૌથી મોટો ખુલાસો થયો છે। સસ્પેન્ડેડ ટીપીઓ મનોજ સાગઠિયાને ત્યાં એસીબીની તપાસ હાથ ધરવામાં આવી છે અને સાગઠિયાની કરોડોની મિલકત વ્યવહાર શંકાના દાયરામાં છે। કોર્પોરેશનમાં ભળેલા વાવડી વિસ્તારમાં કરોડોની જમીન સાગઠિયાની છે અને સાગઠિયાની મિલકતમાં ભાજપના નેતાઓની પણ ભાગીદારી હોવાનું સામે આવી રહ્યું છે। સાગઠિયાના ખાસ ગણાતા ગૌતમ જોશીનું મોટા પાયે રોકાણ હોવાનું હાલ સામે આવ્યું છે। લોધિકા પંથકની જમીનમાં ગૌતમ જોશીનું મોટા પાયે રોકાણ તો ઉપલા કાંઠાના ગેરકાયદેસર મિલકતનો પણ ચિઠ્ઠો હવે ખુલી શકે છે તેના એંધાણ પણ સામે આવી રહ્યા છે। કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા કરતા પણ મોટો મહેલ બનાવી રહ્યો છે સાગઠિયા। આ તરફ સાગઠિયાના કારા ચિટ્ટા સામે આવી રહ્યા છે। સસ્પેન્ડેડ ટીપીઓ મનોજ સાગઠિયાને ત્યાં જ્યારથી એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને અનેક એવા ખુલાસા છે તે તપાસ દરમિયાન થઈ રહ્યા છે। સાગઠિયાની કરોડોની મિલકત અને વ્યવહાર હોવાના શંકાના દાયરામાં છે અને આ તરફ કરોડોની મિલકત સાગઠિયાની છે અને તે તમામ મિલકતો શંકાના દાયરામાં આવી રહી છે। કોર્પોરેશનમાં ભળેલા વાવડી વિસ્તારમાં કરોડોની જમીન સાગઠિયાની છે અને આ મિલકતની અંદર ભાજપના નેતાઓની પણ ભાગીદારી સામે આવી રહી છે। તો આજ મુદ્દે રહીમ લાખાણી સીધા જોડાઈ ચૂક્યા છે। રહીમ, જે રીતે અનેક ભાજપના નેતાઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે, તેમની ભાગીદારી છે અને હવે જે કાર્યો છે તે કસાઈ ચૂક્યો છે। ચોક્કસપણે કુશાગ્રહ જે મહત્વની વાત કરું છું કે ગરીબોના આસિયાના ઉપર એણે બુલડોઝર ફેરવ્યા છે। જે ઝૂંપડામાં રહેતો હતો ને એ વ્યક્તિની એને હાય લાગી હશે અને સાથે જે રીતના અગ્નિકાંડ થયો છે કારણ કે તેની પાછળનો મુખ્ય જવાબદાર છે ને તે પણ મનોજ સાગઠિયા છે। હવે હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે પહેલા એ ઘર બતાવું છું કે જે કેબિનેટ મંત્રી છે ભાનુબેન બાબરિયા। આ મંત્રી ભાનુબેન બાબરિયા રાજકોટનું એમનું નિવાસ સ્થળ છે। આ જોવો એની જગ્યા તમે જોવો તો કેટલી છે। આ નાનકડી જગ્યા એની છે કે જ્યાં મંત્રી રહી રહ્યા છે, પરંતુ જે બાજુનો હવે હું તમને દેખાડીશ કે જે સાગઠિયા પોતાનું મહેલ બનાવી રહ્યો છે। હું મહેલ એટલા માટે કહું છું કે સાગઠિયા શોખીન છે મહેલોમાં રહેવાનો અને 3 જેટલા મકાનો થઈ જાય ને એટલી જગ્યા એણે ખરીદી કરી છે અને તેની અંદર પોતાનો મહેલ છે તે ચણી રહ્યો છે। હવે આ એનો જ મહેલ છે તેના પુરાવા પણ આપણી પાસે છે, કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો આના માટે પાવર સપ્લાયની જરૂર પડે છે। પાવર સપ્લાય પીજીવીસીએલમાં અરજી કરી છે ને આ બંગલો કોના નામે છે તો પણ આપણને એની જે ટેમ્પરરી મીટરની અરજી હોય ને એના ઉપરથી ખબર પડી જશે। સાગઠિયા ભાવનાબેન એમ એટલે મનસુખ, આ એમના ધર્મપત્નીના નામે આ બંગલો બનાવી રહ્યો છે, મહેલ બનાવી રહ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। હવે જો સામાન્ય ફ્લેટ હોય ને બનાવવાની કે ચણતર કરવાનું કે સામાન્ય મકાન તો સિંગલ ફેસ જ લાઇનની જરૂર પડે। સાહેબને 3 ફેસની તો લાઇનની જરૂર પડે। આ દ્રશ્યો જો 1, 2 ને 3 ફેસની લાઇનની જરૂર પડે એટલે આ બંગલો કેવડો મોટો બનતો હશે, કારણ કે તેની અંદરની જો વાત કરવામાં આવે ને તો લિફ્ટની પણ સુવિધા રાખવી પડે તેવી પરિસ્થિતિ છે। આ વિચાર કરો તો કેવડો મોટો બંગલો તૈયાર થઈ રહ્યો છે। આ જે હવેલી ટાઈપ આ દ્રશ્યો જોઈ શકાય છે કે મનોજ સાગઠિયા આ હવેલી પોતાના પત્નીના નામની હવેલી બનાવી રહ્યો છે, પરંતુ કેવી રીતના લોકોના ગરીબોના જે છે તેઓના આસિયાના ઉપર પોતે તો બુલડોઝર ફેરવ્યું છે। જે નિયમ અનુસાર જો શેરી હોય તો 5 ફૂટની જગ્યા મૂકવાની હોય છે। સાહેબ તો ઘરના છે, તેને એ કઈ જગ્યા જ નથી મૂકવી પડી। પાછળ પણ મંત્રી ભાનુબેનનું ઘર હતું ત્યાં પણ તેને જગ્યા નથી મૂકી, આગળ પણ છે ત્યાં પણ તેને જગ્યા મૂકવાની જરૂર જ નથી પડી। જો આપણે સહેજ પણ જો આપણે પ્લાનમાં ફેરફાર કરીએ ને એટલે મનોજભાઈ સાગઠિયા નોટિસો ફટકારે। તમારી બાંધકામનું જે હદ છે તેનાથી બહાર તમે નીકળી ગયા છો। આપણે અંદર જશું, આખે આખું આ બાંધકામ જોવો। આ હું પેલા પાયાના સળિયા દેખાડીશ। આ જોવો આ ક્યાં આ આટલું મોટું લોખંડ હવેલીમાં વપરાય છે। આ રૂપિયા ક્યાંથી આવ્યા સાહેબ? તમારો તો પગાર 75,000 છે। આ લોખંડનો ખર્ચો મહિને 75 કરતા વધી જતો હશે, 75,000 કરતા। લાખો કરોડોનું તો લોખંડ આમાં કરી ગયું હશે।
કેવી રીતના સાહેબને પૈસા આવ્યા ક્યાંથી? ગત રાત્રે એક ફોન આવ્યો ને કહેવામાં આવ્યું કે સાહેબ જેટલા પણ પ્લાન પાસ કરે છે મોટા મોટા બિલ્ડરોના, ત્યાં તેઓને 5 લાખથી માંડી અને લાખો સુધીના વહીવટ ફિક્સ છે. હવે તો આ તો લિફ્ટ છે, જોવ તો ખરા, બંગલાની અંદર લિફ્ટ રાખવી પડી છે. આ મહેલની અંદર આ દ્રશ્યો લિફ્ટના છે, લિફ્ટ બેસાડવી પડી છે. એટલે કેવડો મોટો આ મહેલ સાગઠિયા સાહેબ તૈયાર કરતા હતા તેમની ધર્મપત્ની માટે. વિચાર કરો. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે મનોજ સાગઠિયાનો ભાવ ફિક્સ હતો 7 રૂપિયા. મને કાલે મારી ઘરવાળીએ કીધું કે તમે હજી ખોટા છો. વિચાર કરો. હવે તો ઘરનાને પણ આસપાસમાંથી લોકો કહી રહ્યા છે કે રહીમભાઈ 7 રૂપિયા કહેતા હતા ને 7 નહીં, હવે કાયદેસર પ્લાન હોય ને તો 15 રૂપિયા સ્ક્વેર ફૂટ થઈ ગયો છે. એટલે હવે તો સાગઠિયાની એક બાદ એક પોલો સામે આવી રહી છે. વિચાર કરો આ પરિસ્થિતિ. અહીંથી ચડવાનું, સાહેબે તો અહીંયા જગ્યા જ નથી રાખી. શેરી આવે છે તો આપણે નિયમ હોય છે કે આટલી જગ્યા રાખીને પછી ચણતર કરવાનું, પરંતુ આ એક પણ પ્રકારના નિયમોનું પાલન નથી થતું. નવા નિયમો બાંધકામના આવી ગયા છે. કેમ સાહેબ આ નિયમો તમને લાગુ નથી પડતા? એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે સાહેબ તમે તમારું મહેલ બનાવો છો, બહુ સારી વાત છે, પરંતુ લોકોની લાશો ઉપરથી રૂપિયા કમાઈને આ મહેલ શું કામનું? શું તમે હવે આમાં રહેવાના છો? તમને જેલની બહાર નીકળવા દઈએ ને તોય નહીં નસીબ થાય, કારણ કે ત્યારે પણ લોકોનો જીવ હશે. કારણ કે આ લોકોના પૈસા, લોકોના જીવ ઉપર તમે ચડીને, લાશો ઉપર ચડીને આ મહેલ બનાવી રહ્યા છો. શું તમે આમાં રહી શકશો? તમે એક વખત તો વિચાર કરો કેટલા લોકોના જીવ લીધા છે તમે. તમારા પાપે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 27 મૃતદેહો, જે રીતના પરિવાર, એક જ પરિવારનો માળો પીખાઈ ગયો છે. એક જ પરિવારની જો વાત કરું, 5 લોકો ગયા છે. સાહેબ એણે છે ને એનું પોતાનું એક મહેલ બનાવ્યું હતું, નાનકડો મહેલ, કે મારો દીકરો અહીંથી રાજી થઈને આખી જિંદગી વિતાવશે. પરંતુ એ દીકરો આજે તમારા પાપે નથી રહ્યો. સાગઠિયા સાહેબ તમારા પાપે, અને તમે આ મહેલ બનાવો છો. આ તો શરૂઆત છે. કુશાગ્રહ, તેના પરિવાર, તેના સગા સંબંધીઓના નામે લાખો કરોડોની મિલકત રાજકોટ જિલ્લાઓમાં ફરી રહી છે. તેમના માતાના નામે પણ એક મહેલ બનાવ્યો છે પોતાની વાડીની અંદર. એટલે સૌથી મોટા સવાલ છે, હજી તો એક પેટ્રોલ પંપની શરૂઆત થઈ રહી છે. 3 પેટ્રોલ પંપ તો ઓલરેડી છે, પરંતુ હજી અન્ય પેટ્રોલ પંપોના કામગીરી પણ શરૂઆત કરવામાં આવી છે. સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે સાહેબ તમે આ મહેલ શેના માટે? કાળી કમાણી. તેના ભાઈઓની હિસ્ટ્રીની જો વાત કરું ને તો તેઓના ભાઈઓ પણ છે, તેમાંથી અમુક સરકારી અધિકારીઓ નોકરિયાતો છે. કોઈ ગાંધીનગર કામ કરે છે, કોઈ નગર નિગમની અંદર કામ કરે છે, ક્લાસ 1 અધિકારીઓ છે. લોકો ફિટકાર કરી રહ્યા છે આવા અધિકારીઓ ઉપર. આ શું કામનું? આ બંગલા શું કામના? તમારી મહેનત ને તમારા મહેનતના પૈસે જો બનાવ્યા હોત ને તો આજે લોકો તમને આશીર્વાદ આપતા હોત. કુશાગ્રહ, હું તો એમ કહું છું કે રાજકોટ મહાનગરપાલિકામાં અત્યાર સુધી જેટલા પણ પીપીપી યોજના હેઠળ બાંધકામો થયા છે, કે જેટલા પણ બાંધકામો થયા છે તેની ચકાસણી કરો, એટલે સાહેબનો પાણીનું પાણી ને દૂધનું દૂધ થઈ જાય. કારણ કે તેની જેટલી પણ આવક છે તે તેના હેઠળ છે. બીજી બાજુ જેટલી પણ જે અરજીઓ આવી છે તેની તપાસ થઈને તો સાગઠિયા સાહેબ ટેબલ નીચે કેટલા રૂપિયા લેતા હતા ને તે પણ સામે આવી જશે. કારણ કે જેટલા પણ બાંધકામમાં રાજકીય છેડો હોય ને એટલે બીજા આગળ અરજી કરાવ્યા. સાગઠિયા સાહેબનું આખું ઓપરેશન હું તમને કહું છું. એક અરજી કરાવે ને અરજીના આધારે કહે કે આ અરજી આવી છે એટલે મારે કામ કરવું પડશે. અરજી કરનાર કોણ? તો કે સાગઠિયાનો જ માણસ. કારણ કે બાંધકામ ક્યાં ગેરકાયદેસર થઈ છે તમને મને નથી ખબર હોતી, સાગઠિયાને જ ખબર હોય. એટલે એનો માણસ આગળ અરજી કરાવે કે આ વિસ્તારમાં આ જગ્યાએ આટલું બાંધકામ ગેરકાયદેસર થાય છે. તેની જ ઓફિસમાં બેસાઈને અરજીઓ પણ લખાય ને એના આધારે તપાસને નોટિસો મોકલે ને ત્યારબાદ ખીચા ભરે ને અરજી ફાટી પણ જાય. આ પ્રકારે ગરીબો પાસેથી અને લોકો પાસેથી નાણાં પડાવ્યા છે. નિયમ અનુસાર જે બાંધકામ કરે છે તેની પાસે પણ નાણાં પડાવ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના લાખો કરોડોની મિલકત એકત્ર કરનાર આજે જેલના સળિયા પાછળ છે, એટલું જ નહીં પરંતુ તેને જેલની અંદર જ સજા ભોગવવી પડશે. કારણ કે સપરાધ માનુષ્ય વધનો ગુનો દાખલ થયો છે. 304 હેઠળ તેમને આરોપી તરીકે લેવામાં આવ્યા છે.
કારણ કે ગેમ ઝોન નહીં મોત ઝોનનો ભાગીદાર મનોજ સાગઠિયા જ હતો. એટલે કહી શકાય કે હવે સાગઠિયાએ જેલના સળિયા જ ગણવાના રહેશે. ભલે તેને પોતાના માટે આ મહેલ બનાવ્યો, પરંતુ આ મહેલમાં તે રહેવા માટે પણ નસીબ નહીં થાય એવી પરિસ્થિતિ ઊભી થવાની છે. જી બિલકુલ રહીમ, આભાર માહિતી બદલ. તો જે રીતે ચણતરની ભ્રષ્ટાચારી ચણતર કહી શકાય, આ જે રીતે બાંધકામ કરવામાં આવ્યું, વૈભવી મિલકતો તો વસાવી, પરંતુ કોના પાપે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે અને તમામની હવે જાંચ થશે. તમામ જે મિલકતો છે તેની ચકાસણી થશે અને જે ભાગીદારો છે તેમની પણ તપાસ થવાની છે. સાગઠિયાના ખાસ ગણાતા ગૌતમ જોશીનું પણ મોટા પાયે રોકાણ તેની અંદર કરવામાં આવ્યું છે અને ભાગીદારી તરીકે તેનું નામ આવ્યું સામે. ત્યારે હવે તમામની તપાસ થશે અને એસીબીની ટીમ દ્વારા સતત પૂછપરછ સઘન કરવામાં આવી રહી છે. સાગઠિયાની જે કરોડોની મિલકત છે, વ્યવહાર છે, તે તમામ શંકાના દાયરામાં છે અને તે તમામની હવે તપાસ એસીબી કરવાની છે.